विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય, એમાં મંગલાચરણના ત્રણ શ્લોકના વાંચન પછી આપણે જે સત્ર શરૂ થયું, સહસ્ત્ર સત્ર, અને જેમાં ઋષિઓએ જે સુતજી છે એમને જે પ્રશ્ન કર્યા, 6 પ્રશ્ન, એના પર આપણે વાંચન કરી રહ્યા હતા. 6 પ્રશ્ન પૂર્ણ થઈ ગયા છે. સતીશ કાકાએ રવિવારે જે સત્સંગ કર્યો ચંદ્રાવડાનો, જો એ આપણે બધા શ્રવણ કરી રહ્યા છે મોટા ભાગે, પણ આ જે સત્સંગ છે ચંદ્રાવડાનો ભક્તિ પોષણનો, એ એવું જો કાયમ જો આપણે એને એટેન્ડ કરી શકતા હોય એમના સત્સંગને, તો એવું લાગે કે જાણે ભાગવતજીનું વાંચન ચાલી રહ્યું છે. એટલું બધું સારી રીતે સમજાવે છે. પણ ખરા, ભક્તિ પોષણ તો આગળ પણ શ્રવણ કર્યું છે બીજા વૈષ્ણવ દ્વારા, પણ અહીંયા કોઈની સરખામણી નથી. પણ જે સતીશ કાકા જે રીતે આપી રહ્યા છે એ અદ્ભુત છે. એ એમના દ્વારા એટલું બધું મળી રહ્યું છે આપણને. બીજી એક વસ્તુ એ પણ હતી કે જો આપણે કોઈ એક જણ મને જ્યારથી સતીશ કાકાનું જેટલું આપણે રેકોર્ડિંગ કર્યું છે એ મને એક સરખું 1-on-1 મેસેજમાં કોઈ એક જણ જો મને મોકલી આપતું હોય ને, કારણ કે ડેલી સત્સંગમાં તો ઘણું બધું છે, પણ પહેલેથી જ્યારે ડે 1થી જેને પણ સતીશ કાકાનો સત્સંગ રેકોર્ડ કર્યો હોય, પછી ડેલીમાં મૂક્યો હશે, જ્યાંથી લેવું હોય ત્યાંથી, પણ એ લઈને મને 1-on-1 ડિરેક્ટ મેસેજમાં મૂકી આપે, તો મારું એવું કહેવાનું હતું કે હું આ બધા સતીશ કાકાના સતીશ કાકા સત્સંગ કરીને હું યુટ્યુબ પર ચડાવી દઉં. આપણે જેમાંથી સત્સંગ સાંભળીએ છીએ એ જ આપણા યુટ્યુબ પર જ. તો આગળ ભવિષ્યમાં આ બધાને જ જગ્યાનો પ્રોબ્લેમ થતો હોય છે ફોનમાં, પ્લસ એક જ જગ્યાએથી બધાને એક સરખું મળી જાય. થોડી વાર લાગશે કારણ કે આટલા બધા મૂકવાના, અપલોડ કરવાના, પણ એક વાર હું કરી દઈશ પછી સ્મૂથ થઈ જશે કે પછી મારે વન્સ અ વીક જ કરવાનું. તો જેને પણ ટાઈમ હોય મને ઝડપથી આ બિફોર નેક્સ્ટ સન્ડે મને આપી દેજો, એટલે મને પણ મારાથી મને પણ 2-2 કલાક લાગી જાય છે જ્યારે આપણું વધારે ભેગું થઈ ગયું હતું ને સ્કાઈપ પર, અને મારે લેવાનું હતું યુટ્યુબ પર ત્યારે, કારણ કે આટલું બધું અપલોડ થતાં પણ બહુ વાર લાગતી હોય છે. તો મને જો કોઈ આપી દેતું હોય તો હું કરી દઈશ. તો બધા વૈષ્ણવોને સતીશ કાકાનો સત્સંગ નાવ ઓન યુટ્યુબ પર જ, આપણા ચેનલ પર જ મળી જશે, બીજે ક્યાંયથી લેવો નહીં પડે. અને તમારા ફોનમાં જગ્યા રોકાવાની પણ ચિંતા નહીં. એટલે જો શક્ય હોય તો કહેજો કોણ કરી શકે છે. હું કરી શકું, પણ મને એવું થાય કે મને એક સાથે મળી જાય ને તો પછી મને અપલોડ કરવામાં ઘણો ટાઈમ થતો હોય છે. પાછું આપણું રોજનું તો હું યુટ્યુબ પર મૂકતી જ હોઉં, એટલે બધો ટાઈમ નહીં નીકળી શકે. એટલા માટે પૂછતી હતી કે જો પોસિબલ હોય તો કોઈ કરી શકતું હોય તો પ્લીઝ કરી આપજો. ઓકે, હવે આપણે આપણા સત્સંગમાં આગળ વધીશું. 6 પ્રશ્નો. એ પહેલા થોડુંક ચિંતન મનન જલભેદનું, પછી આપણે આજે રાજાનું જે ગોકુલનાથજીના વચનામૃત થયા, સતીશ કાકાનો જે સત્સંગ થયો, હેતલનું એવું કહેવું હતું કે બધા સત્સંગ પર પાછું મનન ચિંતન થાય, તો એવું કદાચ શક્ય ના બને તો આપણે આ રીતે જ્યારે જે ભાગવતજી સંબંધી અને જે થયું હોય એ પ્રમાણે પણ આપણે થોડુંક આવરણ કરી લઈએ. પોસિબલ હોય ટાઈમ એટલું તો ચાલશે, કારણ કે જેટલું બને એટલું આપણે પ્રયત્ન ચોક્કસ કરીશું. ગઈકાલે સતીશ કાકાએ 2 મુખ્ય વસ્તુ જે કીધી, ભાવ અને સિદ્ધાંત, કે જે બંને એકબીજાના પૂરક જેવા છે. અગર ભાવ શરીર છે તો સિદ્ધાંત હાડપિંજર છે. એટલે
હાડપિંજર વિનાનું શરીર લૂલું છે, કામનું નથી. અને બીજું એમને જે અ, વેણુ અને વેત્રનું સ્વરૂપ જે સમજાવ્યું, અને એ વેણુજીનું સમજાવતા સમજાવતા વેણુજીનું ભાવાત્મક સ્વરૂપ પણ બહુ સુંદર રીતે સમજાવ્યું. અને આ ભાવ અને સિદ્ધાંતની જ્યારે વાત કરી ત્યારે અત્યારે આપણે જે આટલા મંગલાચરણના 3 શ્લોકોથી લઈને અને વારંવાર એકની એક વાત કરી રહ્યા છે કે જો આ બ્રહ્મત્વ જે વિરુદ્ધ ધર્માશ્રય નહીં સમજાય તો, કારણ કે આ જે 10મા સ્કંદ રાસલીલા સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે ને એ હૃદયના શુદ્ધિકરણની બહુ લાંબી છે. કોઈને એવું લાગે કે ઓહો મને સુબોધિનીજીના રાસલીલા ના વાંચન વર્ણન શ્રવણ કરવું છે, કરવા છતાં અને સમજાવનાર પણ એકદમ એ હશે કે ચલો સમજાઈ શકશે, તે છતાં આપણી પાત્રતા જો નહીં થઈ હોય એને લાયક ગ્રહણ કરવાને લાયક, એને ઝીલવાને લાયક, તો એ રસ નહીં સમજાય. અને આ બધું જ પ્રથમ સ્કંદથી લઈને કેમ 10મા સ્કંદને હૃદય કહ્યું અને કેમ 10મા સ્કંદમાં આ લીલા આવી, કેમ પહેલા સ્કંદમાં પણ આવી શકતું હતું, બીજામાંય આવી શકતું હતું. 10 સ્કંદ તો છેક 10મા સ્કંદ ત્યાં સુધી જે હૃદયની શુદ્ધિ, જે હૃદયમાં પ્રભુને ધારણ કરવાની પાત્રતા, જે ભાગવતજીનું સ્વરૂપ, જે આપના દ્વાદશ અંગમાંથી 9 અંગ સુધીનું સ્વરૂપનું ચિંતન મનન અને પછી 10મા હૃદયમાં, તો આ જે પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્વની છે. અને એની સાથે સાથે એ પાત્રતાને ઘડનારી છે. કારણ કે જ્યારે એ પાત્ર તૈયાર થશે ત્યારે જે રાસ પંચાધ્યાયી છે, જે 10મ સ્કંદ છે, એને જીવ ઝીલી શકશે. અને બ્રહ્મનું જે વિરુદ્ધ ધર્માશ્રયનું સ્વરૂપ છે એ સમજશે તો આ જે લીલા રાસ પંચાધ્યાયીની છે એને ગ્રહણ કરી શકશે. અને એટલે ભાગવતજીનો પહેલો સ્કંદ, બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ, પ્રથમ અધ્યાય, બીજો, ત્રીજો અધ્યાય, એવી રીતના નહીં, શબ્દે શબ્દ ભાગવતજીનો રસપાન કરવાનું છે. અને એનું સેવન પહેલેથી જ કીધું છે કે એનું સેવન કરવાનું છે. તો એ કેમ? કારણ કે આજે આખી જે 12 સ્કંદની યાત્રા છે એ જીવને પ્રભુ પ્રત્યે પ્રીતિ વધારવાની સાથે સાથે પ્રભુને પ્રેમ આપવા અને પ્રભુનો સ્નેહ મેળવવા, એ બંનેની પાત્રતાનું નિર્માણ કરી રહી છે. તો આ જે સતીશ કાકાએ પણ કીધું કે સિદ્ધાંત અને ભાવ, તો આપણે વારંવાર કહેતા હોય કે બહુ જ વાર લઈએ છીએ મહાત્મા જ્ઞાનપૂર્વક સર્વો અધિક સુદ્રઢ સ્નેહ એ ભક્તિ. તો અહીંયા સિદ્ધાંત અને ભાવ બંને આવી જાય છે. રાજાએ પણ હમણાં છેલ્લા પૂર્ણ કરતા કીધું કે બુદ્ધિ અને હૃદય એ બે અલગ અલગ છે. જો આજના ગોકુલાજીના વચનામૃત હમણાં જ હજી પૂર્ણ થયા છે એટલે કહું. અને આજે પણ વારંવાર રાજાએ કીધું કે જ્યાં સુધી મનન નથી થયું, ચિંતન નથી થયું, ત્યાં સુધી સાંભળેલું વ્યર્થ છે. સાંભળવા માટે જો આપણે 1 કલાક આપી શકતા હોય અને મનન ચિંતન માટે આપણે 5 મિનિટ પણ ના આપી શકતા હોય તો એ 1 કલાક વ્યર્થ ગયો. એના કરતા એ કરો જેનાથી વધારે કંઈક મળે. સમયને વ્યર્થ ના કરો. કોઈને એવું લાગતું હોય અરે બાજુમાં ફોન ચાલે છે ને, અમારો સમય તો ક્યાં બગડે છે. ના બગડે છે, બીકોઝ 10 ટાઈમ્સ વધારે તમે જે કામ કરતા હોય એ કરી શકો છો સારી રીતે, જો તમે મલ્ટીટાસ્ક ના કરતા હોય તો. કારણ કે સાંભળ્યા પછીનું શ્રવણ અને ચિંતન જ સમજાવવા માટે, જે કંઈ થઈ રહ્યું છે એ સમજાવવા માટે શક્ય છે. નહીં તો આજનું સાંભળેલું 10 મિનિટ પછી પણ ભૂલી શકાય છે. એટલે જે રાજા વાત કરી રહ્યા હતા કે બુદ્ધિ અને મન, હૃદય એ બે અલગ અલગ છે. તો આ અલગ અલગ એ જ મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વો અધિક સ્નેહ. તો સ્નેહ છે એ ભક્તિ, જે સ્નેહ છે સર્વો અધિક સુદ્રઢ, એ હૃદયનો વિષય છે. અને મહાત્મા જ્ઞાન છે તો અહીંયા મહાત્મા જ્ઞાન, આપણે ડોકરીની વાર્તા ઘણી બધી વાર સાંભળી છે કે એને પૂતનાને વધની કથા સાંભળી અને પછી એને થયું કે અરે તમે બિલાડીથી બીવો છો, પૂતનાનો તો વધ કર્યો છે.
તો ત્યાં જે વિરુદ્ધ ધર્માશ્રય છે એ જ્ઞાનની ઉણપ છે, માટે ભાવનું ખંડન થયું, અને ભાવનું ખંડન થતા પ્રભુ ત્યાંથી તિરોહિત થઈ ગયા. તો આપણે જે નિર્ગુણ નિરાકારથી સાકાર બ્રહ્મ જે વાત કરી રહ્યા છે એ જ મહાત્મા જ્ઞાન. અને જે સાકારત્વ છે, જે સકાર છે, સકારાત્મક છે, કે જે આકૃતિ છે, તો એ ત્યાં આવી જાય છે ભાવનો ને હૃદયનો વિષય, અને જ્યાં મહાત્મા જ્ઞાન છે ત્યાં આવી જાય છે વ્યાપક બ્રહ્મનો. પણ એ વ્યાપક બ્રહ્મ અને આ સાકાર બ્રહ્મ, એ બંનેનું જે કોરિલેશન થવું જોઈએ, અને એની સાથે જે ભક્તિનો ઉદય થવો જોઈએ, જે સ્નેહની ઉત્પત્તિ થવી જોઈએ, એ સ્નેહ પછી ભાવનું ખંડન, એ ભાવનું ખંડન પછી શક્ય થતું નથી. વાર્તાજીમાં આપણને બહુ નાનું નાનું, જ્યારે ગોકુલનાથજી એવું કહેતા હોય કે ભાગવતજી નથી થયા પણ વૈષ્ણવજીના વાર્તાજી થયા એટલે ભાગવતજીના ફળરૂપ થયા, તો એ વાર્તાજીમાંથી નાના 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 વાર્તાજીમાંથી શું નહીં લેવાનું હોય કે આખા ભાગવતજીનું ફળ થઈ જાય. પણ પછી એ લેવાનું છે, પહેલા તો એ તત્વને જાણવાનું છે કે કેમ એવું. એટલે એવું કે ભાગવતજીની કથા સાંભળવા નહીં જવાનું કારણ કે પૂતનાનો વધ કર્યો, ખબર પડી તો પછી આપણો પણ ભાવનો ખંડન થઈ જશે. ના, એવી વાત નથી ચાલી રહી, એ જ્ઞાનની વાત નથી ચાલી રહી. મહાત્મા જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વો અધિક સ્નેહ, એટલે કે ત્યાં જે મહાત્મા જ્ઞાન છે એ વ્યાપક બ્રહ્મ અને સાકાર બ્રહ્મ આપણા ઘરે બિરાજતા, અને આચાર્ય ચરણે આપણા માથે બિરાજી આવેલા, અને જે વ્યાપકત્વ બિરાજે છે એ આચાર્ય ચરણની કૃપાથી આપણને રસનું દાન કરવા માટે સાકાર થઈને આપણા ઘરે આપણા માથે બિરાજે છે. હેલો. હલો. હા, બુદ્ધિ અને હૃદયનું કીધું ને રાજાએ. તો કે બુદ્ધિ સાંભળે તો બુદ્ધિ તર્ક વિતર્ક કરે. બુદ્ધિ સાંભળે એટલે તર્ક વિતર્ક કરે, એમાં બધા શંકાઓ કર્યા કરે. ત્યારે હૃદયમાં ઉતરે તો ભક્તિ પ્રગટ થાય, ને હૃદયમાંથી મુખારવિંદ પર આવે, મોઢામાંથી ગુનાનું વાત ગવાય, ને આપના કર્ણો સાંભળે, કર્ણ દ્વારા પાછું હૃદયમાં જાય, ફલિત થાય. બરાબર છે, પણ એનો મતલબ એવો થોડો છે કે બુદ્ધિ નથી ચલાવવાની, નહીં તો કોઈ જ્ઞાન જ ના મેળવી શકે. ચલાવવાની એવું નહીં, એટલે બુદ્ધિમાં ઉતરે એનાથી હૃદયમાં ઉતારો તો તમે ફલિત થાય, એમ કહેવાનો મતલબ. એટલે બુદ્ધિ અને ધ્યાનથી હૃદય બે સાંભળો તો અલગ હૃદય અલગ વિષય છે. હૃદયમાં ઉતરી જાય, એમ એવું કહેવામાં. હા, એટલે બુદ્ધિ અને હૃદય બે અલગ અલગ વિષય છે, હા, એવું કહેવા માંગતા હતા રાજા. પણ જે એવું છે ને. જો એવું હોત કે જ્ઞાન મેળવવાનું જ નહીં, તો આપણને ભક્તિની પરિભાષામાં એવું ના આચાર્ય ચરણે કીધું હોત કે સાંભળીને આપણા હૃદયમાં ઉતારવાનું, એમ કહેવાનું હા, મતલબ. પણ સાંભળીને એના પર મનન ચિંતન કરવાનું છે, અને પછી તો એના દ્વારા હૃદયમાં ઉતરે ને, પણ મનન ચિંતન કરે તો હૃદયમાં ઉતરે ને. હા, એટલે એ પ્રોસેસને સમજવાનો છે ને, કે હૃદયમાં ક્યારે ઉતરે, કે જ્યારે એનું સતત ચિંતન મનન, એટલે ભાગવતજીનું સેવન કીધું આપણને, રાઈટ? રસપાન કીધું આપણને ભાગવતજીનું, બરાબર ને? આજે રક્ષાઈ બાબાએ પૂછ્યું ને કે મને વૈષ્ણવ નું નામ હોય તો કોનું બોલ, પણ મેં જ ન થાય તો માંથી બોલો જ ન બોલ. પછી બોલ્યા તરત જ મુકુદાસ યાદ આવી ગયું, પણ અહીં બંધ જ ના થાય, મારું ખુલે જ ના. હા, પણ એ ના ખુલે ફોઈ, એ તો લખવું પડે, તેમનામાં તો ખુલે નહીં. તમારે હમણાં કરો છો ને તમે, એવું ના થાય. એ તો ત્યાંથી જ મ્યુટ હોય બધાના માટે. લખતા તમારે ના ફાવે ને, ચાલવું મને એવું ન આવડે ફાવે લખતો. એટલે જ ના, તો કહું છું કે તમે બોલવાનો પ્રયત્ન કરો ને તો પણ શક્ય નથી. તમે લખો ને તો જ ફાવવાનું. ચેટમાં જતા રહેવાનું ને. પણ ના, ચાલવું પણ એવું લખાય બધું કેવી ના રીતે, ફાવે, મને એ સમજણ પડી. એવું એટલે બધું મેં ના એકવાર ફાવે. કોઈ પછી સામાન યાદ તરત જ કર્યા તે બોલી વખતે દઉં, જ. પણ એ કોમ ન લાગે. અને આપણે હમણાં જ મુકુદાસ લીધા હતા એટલે તો ખાસ યાદ આયા તમે એ વખત. હમણાં જ લીધા હતા આપણે. કારણ કે પેલા ભાગવતજી નો પ્રસંગ, કે તમારું તમારા ભાગવત પ્રસંગમાં કેવા છે, તમારા ભાગવત, ત્યારે મેં યાદ કર્યા હતા તમને કે કોઈને હમણાં યાદી આવી ગઈ હશે મુકુદાસની. અને કોઈક બીજું પણ બોલ્યું હમણાં કે કોઈને યાદ કર્યા હતા એ ટાઈમે. હમણાં કોઈ બોલ્યું. કોણ બોલ્યું? મિલન. ઓ, મિલનબેન. હા, એટલે આ જે જ્યારે આપણને આચાર્ય ચરણે કીધું પરબ્રહ્મ તો કૃષ્ણ સિદ્ધાંત મુક્તાવલી. લાસ્ટ વીકમાં આપણે વાત કરી હતી વેણુ ગીત નું કઈ પ્રશ્ન હતો હેતલબેન નો,
એના સંદર્ભમાં આન્સર મળ્યો? એક જ મિનિટ, હા, એક જ મિનિટ, વait. તો આ જે આપણે વાત કરી રહ્યા છે મહાત્મા જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વોધિક, ત્યાં આગળ જો જ્ઞાનની, બ્રહ્મના વ્યાપકત્વના જ્ઞાનની જરૂર ના હોત ને તો ત્યાંથી શરૂઆત જ ના થાત ભક્તિની. પણ આ જ્ઞાનને હવે વ્યાપક સમજીને, કોઈના બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે, જો આવતો હોય તો મ્યુટ થઈ જજો. જો જ્ઞાનને સમજવાનું જરૂરી ના હોત તો ત્યાંની શરૂઆત ભક્તિથી ના. પણ એ જ્ઞાનને કેવી રીતે સમજવાનું છે કે જે વ્યાપકત્વ છે, જે અક્ષર, બ્રહ્મ અને પૂર્ણ પુરુષોત્તમ, ક્ષર, અક્ષર ને પૂર્ણ. તો આ જે એ વિષયાનંદ, અક્ષરાનંદ એટલે કે ગણિતાનંદ, અને ભજનાનંદ એટલે કે સ્વરૂપાનંદ, આ ત્રણ આનંદ આપવા વાળા આ ત્રણ ક્ષર, અક્ષર અને પૂર્ણ પુરુષોત્તમ છે. પણ આ જો જ્ઞાન જે છે એ કોરિલેશનમાં ના હોય કે ચલો ભાઈ મને તો વ્યાપકત્વ, પ્રભુ તો સર્વત્ર છે, આ હું સેવા કરવા બેસી ગયા, આ હું પલાઠી વાળીને બેસી ગયા, એવા જ્ઞાનની વાત અહીંયા નથી ચાલતી. અથવા તો આ સાકાર છે, બસ આ તો મારા તો આ ઠાકોરજી, એના સિવાય બીજું કશું કશે છે જ નહીં, એવા જ્ઞાન, એવા સ્નેહની પણ વાત ચાલતી નથી. કારણ કે ત્યાં ભાવનું ખંડન થતા પણ કદાચ વાર નહીં લાગે, અને અહીંયા આગળ વ્યાપકત્વનું જ્ઞાન લેતા પોતે પણ વ્યાપક, તો પછી આપણું સ્વરૂપ જ નહીં રહે. જો આપણને સાકારની સમજ નથી, આપણને બધું વ્યાપકની જ સમજ છે, આપણું જ્ઞાન જ્યારે આપણને વ્યાપકનું જ સમજાવે છે, તો પછી આપણે પણ કેમ આકારમાં છીએ? એટલે એ ત્યાં પણ એ જ્ઞાનનું ખંડન થઈ જશે, અહીંયા આગળ ભાવનું ખંડન થઈ જશે. એટલે આચાર્ય ચરણ જે સિદ્ધાંત મુક્તાવલીમાં પરબ્રહ્મ તો કૃષ્ણ હિ વ્યાપકત્વ સાકારત્વ ચ, કદાચ મારો શ્લોક બોલવામાં કદાચ નહીં પણ મિસ્ટેક થતી જ હશે, બીકોઝ મને સોડસ આવડતા નથી. મને વાંચતા પણ વાર, એટલે બધા સોડસ મને કંઠસ્થ નહીં હોવાના કારણે હું વાંચન કરું ત્યારે પણ મને વાર લાગે છે. પણ સિદ્ધાંત મુક્તાવલીમાં જે આચાર્ય ચરણે આ સમજાયું, તો આ આપણે આટલા વખતથી આના પર કરી રહ્યા છીએ અને એટલા માટે ભાર મૂકી રહ્યા છે કે આગળ જતા 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 અંશ અને અંશીનો જે આ સંબંધ છે, અને એના સંબંધમાં જે પ્રભુની લીલા છે, પ્રભુના અવતાર છે, પ્રભુનું પ્રયોજન છે પ્રાકટ્યનું, એ બધું સમજવામાં બહુ જ સારી રીતે આપણને આચાર્ય ચરણની કૃપાથી આ જે સિદ્ધાંતો છે, કારણ કે સતીશ કાકાએ બહુ સુંદર રીતે કહ્યું કે ભાવ અને સિદ્ધાંત એ સાથે ચાલે છે, એ અલગ અલગ નથી. અને સેવા રીત પ્રીત વ્રજજન કી સિવાય, તો રીત અને પ્રીતની વાત પણ અહીંયા છે ભાવ અને સિદ્ધાંતની વાત, કે જે આપણને સોડસમાં આચાર્ય ચરણે આપણને ભરી ભરીને આપ્યું છે. બહુ સમય નથી લેતી, પણ આ જે સતીશ કાકાએ લીધું હતું અને આપણે એના ડિરેક્શનમાં ચાલી રહ્યા હતા એટલે લીધું. હવે 6 પ્રશ્ન આવશે. પ્લીઝ આ 6 પ્રશ્ન માટે આપણે મનન ચિંતન કરી રહ્યા છે, તો આપણે જે વાંચનમાં શું લીધું હતું એને અક્ષરશઃ નથી અહીંયા એ કરવાનું. તત્વ શું લીધું 6 પ્રશ્નને એ લઈને આપણે આગળ ચાલીએ. So sorry. એટલે નિશા 6 પ્રશ્નો જ લેવાના છે હવે અત્યારે? આથી ટૂંકાણમાં, કારણ કે આપણે જો એને વધારે લંબાણથી લઈશું, મને એમ લાગે કે બની શકે ને તો બધા એક એક પ્રશ્ન લે, જેને યાદ હોય. ના, એટલો બધો સમય નથી આપણી પાસે. જસ્ટ જેને પણ ખ્યાલ હોય ક્રમમાં અને એમાં કહેવા શું માંગે છે, તત્વ શું છે, એ લેવાનું. હા, જો પહેલા જય શ્રી કૃષ્ણ. પહેલા પ્રશ્નમાં તો ઋષિઓએ કહ્યું કે કૃપા કરીને, એમ કે તમે ભાવસૂચક પ્રશ્ન હતો, એમ કે આદરથી પૂછ્યું છે, ભાવથી પૂછ્યું છે કે તમે કૃપા કરીને એમ કે આપો રહસ્ય સમજાવો ને, કે અને તે બધો વિચાર કરીને
જે એમ કે બધાનું જ કલ્યાણ કરે તેવું કહો, એમ કે જેમાં સૌનું કલ્યાણ થાય અને એના દ્વારા સૌનું ને સૌનું કલ્યાણ એમાં સમય જાય. પહેલો પ્રશ્ન હતો એમાં સાધનની માંગણી કરી, કલ્યાણ કરવા માટે હવે સૌનું કલ્યાણ એમાં એટલા માટે કહ્યું કે સૌનું કલ્યાણ એવું કેમ કહ્યું? એટલે ઘણી વખત એવું થાય કે આપણે એમ છે કે મારા બાળકોનું કે હા ના એવું તેવું, રાઈટ? ના, એટલે સપોઝ ભૂતલ પર છે, આલોકમાં છે, એને એવું છે કે આવી બધી અપેક્ષાઓ છે, આવી બધી એમની માંગણી છે. એક જ મિનિટ, બિફોર આઈ સ્ટાર્ટ, વૈભવીબેન મને ખ્યાલ છે, હું આઈ ડિડન્ટ ફોરગેટ, આપણે આ લઈને કરીએ છીએ. હા જી ઓકે. હા માસી, એટલે કે પછી હવે જેને મુક્તિ મળી ગઈ છે એને કઈ થોડું રાઈટ આ જોઈએ, એના માટે આ બધું તુચ્છ છે. તો જેની પાસે ટૂંકમાં બેલેન્સ, જેની પાસે વધારે છે એને જે બીજું જે નીચેનું હશે એ તુચ્છ જ લાગશે, પણ આ તો બધાને સર્વને સમાન હોય એવું કલ્યાણકારી કશું. અને પછી બીજામાં એવું હતું કે આ દોષ દૂર કરનારા સાધનો તો બધા ઘણા છે એમ કે ના, પણ જો દોષગ્રસ્ત એટલે છે, હજુ પહેલામાં અધૂરું રહ્યું ને માસી, કે આ ફલની વાત થઈ, રાઈટ? કલ્યાણ માંગણી શેની કરી, શરૂઆત શેનાથી કરી? ફલથી કરી, બરાબર? પણ હવે સાધન ના થયું, ના બકા, ફલ થયું. સર્વનું કલ્યાણ કરવા વાળું એ શું કહેવાય? પછી એ સર્વનું કલ્યાણ એનાથી આવે, પણ એના માટે ના 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 માસી, ફળ એટલે શું કે પહેલા મેં માંગી લીધું કે મારું કલ્યાણ કેવી રીતે કલ્યાણ થાય એ બતાવો, એટલે કલ્યાણ રૂપી મેં ફળ માંગ્યું. હવે એ કેવી રીતે થશે એનું સાધન બતાવો, એ સેકન્ડમાં આવશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? કેવી ગેરસમજ થઈ ગઈ. ના, ગેરસમજ જો સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગેરસમજ થઈ. સો ફોરગેટ અબાઉટ શું થયું. Okay? Yeah, that's not good. No, it's absolutely fine. As long as you try, absolutely fine. અત્યારે હું ખાલી બધાને એક સિમ્પલ પ્રશ્ન કરું કે આ 6 પ્રશ્નોમાંથી કોને કેટલા યાદ છે, મને એક એક કરીને અનમ્યુટ થઈને કહો. તો તમને શું લાગે છે? આપણા બધાની એક જ સ્થિતિ છે, એટલે ડોન્ટ થિંક ઇવન કે ઓ આવું કેમ થયું ને આવું કેમ થયું, એવું નહીં વિચારો. પહેલા 6 પ્રશ્નો એક વખત લઈ લો, પછી એમાં ડિટેલ લે. પહેલું ભગવાનના આપણે સર્વના કલ્યાણ. હેતલ, એટલું બધું ડિટેલમાં નથી જવાનું, પણ રીકેપ કરીને જ જવાનું છે. એટલે તને લેવું હોય તો તું એ રીતે લે. એમાં એવું હતું ને કે એવું નહીં, પહેલા ખાલી ક્વેશ્ચન એકલા લે અને પછી એમાં એટલે ખ્યાલ રહે. આપણે ઇનફ ડિટેલમાં ગયા છે, હવે જે થશે આ બધું થઈને આપણે આગળ જ વધવાના છે. હેતલ, તું લઈ લે. ચાલ, તને પણ લેવું હોય તો લેવા એવું હોય તો અવકાશ હોય તો. હું ડિટેલ નથી લેતી, ખાલી ક્વેશ્ચન જ એકલા લઉં છું. હું આઈ ડોન્ટ કેર તું શું લે છે. તું ને ભગવતી માસી મળીને જે બધાને સમજણ પડી એટલું તો લેવાનું. તમારાથી આમાં કશું કહેવાય પહેલામાં તો કહો તમે. ચલો, ભગવાનનું એક જ મિનિટ. હેતલ, સર્વનું તું સ્ટોપ થજે, પછી થોડું ડિટેલ લેવા દેજે અને પછી આગળ વધજે. તે કીધું સર્વનું કલ્યાણ, રાઈટ? કલ્યાણ શેમાં છે? હવે આ કલ્યાણ છે ને, કારણ કે જોયું કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે હેતલ, કે માસીને આ સાધનને ફળમાં એ લાગ્યું, રાઈટ? અને એવું એમને એકલાને નહીં, બધાને બીજા પ્રશ્નમાં સાધન પૂછે છે નહીં? માસી, આના પર જ આપણે સાધન અને ફળ ઉપરનું લીધું હતું. ફળ એ જ સાધન, સાધન એ જ ફળ. સેવા માટે આપણે લીધું હતું, સેવા એ જ સાધન ને સેવા એ જ. એટલે અહીંયા ઊંધેથી ચાલુ થાય છે કે આ ફળ છે, આ પાકી ગયેલું ફળ છે, પણ એ ફળને મેળવવાનું સાધન કયું એ બીજો પ્રશ્ન આવશે. જે પહેલો હોવો જોઈએ તેની જગ્યાએ એ બીજા નંબર પર છે. ના, પહેલો ના હોવો જોઈએ ને, કારણ કે આ ઋષિઓ છે, બધાનું કલ્યાણ કરવા વાળા છે. એ જ કહું છું, એમને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે ને, એટલે એવી રીતે કહું છું. પહેલો પ્રશ્ન જ બરાબર છે, એ તો ક્રમવાઇઝ ઋષિ મુનિઓ ગયા છે, બરાબર જ છે. આપણે કોઈ એ નથી. એટલે હું માસીને કહું છું, એ જે સમજવામાં
હા, અને એટલે કહું છું આવું કે ફળ પહેલા માંગ્યું ને હેતલ, હજી આમાં આ જે થયું કે બધાનું કલ્યાણ, એટલે કારણ કે બધાની સ્થિતિ અલગ અલગ છે. કોઈને ઘણું બધું મળેલું છે તો એના માટે કઈ તુચ્છ માંગણીઓ રહેતી નથી, પણ એક બધાનું કલ્યાણ એટલે સર્વ અહીંયા સર્વનું કલ્યાણના અર્થની અંદર સ્વર્ગમાં રહેલા દેવતાઓ, પાતાળમાં રહેલા જીવો કે મનુષ્ય, દરેક યોનિમાં રહેલા જીવની વાત છે. ઓકે, એટલે સર્વનું સર્વની એ વાત થઈ ગઈ. અર્થમાં છે સર્વ. હા હા, બરાબર થઈ છે. ગયું. હવે અંદર હજી એક Yeah. વસ્તુ રહી, શું રહ્યું? એમ કે કળિયુગમાં બધાનું એમ કે ધર્મ બદલાઈ ગયો છે, સંસાર પરાયણ થઈ ગયા છે, લોકો પોતાના એમાં જ પડી ગયા છે, હા, એટલે ત્રિવિધ ત્રિવિધ દુઃખની વાત આવી અહીંયા. મંદ બુદ્ધિ વાળા છે, હમ. પછી એમનામાં જ્ઞાનેન્દ્રિયો નો દોષ છે, એ લોકોમાં ને કર્મેન્દ્રિયો નો પણ દોષ છે, જ્ઞાન, એટલે કર્મ અને એવા દેહ. પ્રકારના રોગથી પીડાઈ ગયા છે બધા. હા, એટલે એમને કેવી રીતે આવું ફળ, એટલે આવી રીતના આટલું આવ્યું. હવે સેકન્ડ નંબરનું લો, કારણ કે એ તો આપણને જે લેવું જ છે ને. આગંતુક હવે બાહ્ય એનું અને આવશે દેહ. માસી, એ કલ્યાણ પૂછ્યું એટલે હવે આવશે એ કે એ આ દોષોને કલ્યાણનું દૂર સાધન કરનારા શું, સાધનો બીજામાં આવશે. સાધન શું એમ. હમ એટલે એમાં દૂર આવશે કે કરનારા સાધનો બધા બહુ છે, હમ સાધનો બધા બહુ છે, જે પ્રમાણે એનું કર્મ કરે એવું મળે એવું છે. પણ કોઈ કર્મ ના કરે અને બેસીને ખાલી શ્રવણ કરે તો પણ શેમાંથી ફાયદો, તો એના માટેનું આ ભાગવત છે. હા, એટલે પછી તમે એમ કે આ બધા એક મિનિટ, માણસો પહેલા સાધનની વાત કરીને ત્યારે જ ફળ રૂપી ભગવાન જ સાધન છે એવું આવી ગયું અંદર જ. પહેલા સાધનની વાત કરી ત્યારે શું કીધું કે આ પ્રભુ છે, ફળરૂપી પ્રભુ જ સાધન છે. ત્યારે આપણે સાધન અને ફળ એક જ છે એના પર આપણે વિસ્તાર કર્યો હતો, બરાબર? રાઈટ. હવે લો. હવે હે તો લેવું છે બકા. હા, ત્રીજો પ્રશ્ન આવ્યો કે અવતારનું પ્રયોજન શું? પ્રભુના ત્રીજો અવતારનું પ્રયોજન ત્રીજામાં આવે છે. હા માસી, બરાબર છે, બરાબર છે. આપણે અકબર અને બીરબલનું ઉદાહરણ લીધું હતું, સાહેબ કહેશે બી. હા, એ અવતારનું પ્રયોજન. ત્યાર પછી પ્રભુ એક મિનિટ, અવતારના પ્રયોજનમાં મુખ્યત્વે શું કહી દીધું તું કે આપ કેમ? પોતાના જીવો માટે દૈવી ના, હજી જવાબ આવ્યો જ નથી. હજી પ્રશ્ન જ છે. હું બોલું? હા, તો અવતારનું પ્રયોજન જે પૂછ્યું છે ને, એટલે કે હેતુ પૂછ્યો છે, એમાં એમ કે ભગવાન પોતાના માટે પ્રકટ થાય છે કે પછી લોકોને માટે પ્રકટ થાય છે, એવો એક પ્રશ્ન થયો. એક વસ્તુ. રાઈટ. પછી બીજું એમ કે હવે આ પ્રશ્ન એમને પૂછવો જોઈએ કે નહીં ઋષિ મુનિઓએ? ના, એવો હજી ભાવ. આગળ ચાલી ગયા. હજી ઉભા રહો. હા? હજી આગળ ચાલી ગયા. એટલે ઘણો ગૂઢ એક પ્રશ્ન પોઈન્ટ. હતો આ, એમ ને? હા, આ બહુ જ ગૂઢ પ્રશ્ન હતો ને આ પૂછવો જોઈએ કે, પણ એમણે સુતજીના મુખ ઉપર આદર ભાવ જોયો છે, એટલે પ્રસન્ન થઈ ગયા. અને પછી એ પ્રસન્ન થઈ ગયા છે ઋષિઓ, અને તમારું કલ્યાણ થાવ એવો આમ જાણે કે આશીર્વાદ નો રૂપ હોય એવું એમણે ઉચ્ચાર્યું છે. અને આ તો ઋષિ મુનિઓ તો બ્રાહ્મણો હતા, એટલે એમના પાસે જ્ઞાન એ મુખ્ય હતું. એટલે પછી એમણે પોતે સુતજીને પણ આનાથી આનંદ થયો હશે. અને એમણે કહ્યું કે ભાઈ એમણે કહ્યું છે એવું, એ મને બહુ ખબર નથી, જો કે આ સંસારીઓને માટે કેમ પ્રકટ થયા, અને પછી પાછું બીજું કે સ્ત્રી દ્વારા કેમ પ્રકટ થયા છે. હા, સર્વ સામર્થ્ય છો આપ. જે સનત કુમારો છે એ પણ બ્રહ્માજીના મનમાંથી પ્રકટ થયા છે. એ મોટું તે મને તે દિવસે પણ યાદ કરાવ્યું હતું. તો પછી તમે કેમ સ્ત્રી દ્વારા પ્રકટ થયા છો? પ્રભુ કેમ સ્ત્રી? પ્રભુ કેમ પાછું એમાં પણ આમ તો તમે પરતંત્ર સ્વતંત્ર છો, તો કેમ સ્ત્રી તો પરતંત્ર છે? એમ કે સ્વતંત્ર પ્રભુ પરતંત્ર સ્ત્રી છે, તો પછી તમારે વસુદેવજીના એમ કે વસુદેવજીના પત્ની દ્વારા તમે કેમ પ્રકટ થયા? એમ કે તો પરતંત્રતા કહેવાય. તો કંસવત તો બીજી રીતે પણ થઈ શક્યો હોત. ઓકે, ચલો, સરસ. હવે ચોથા પર જાઓ.
હેતલ? આ ચોથો જ પ્રશ્ન હતો. હવે અરે સોરી, પાંચમા પર જાઓ. અવતારોની કથા એમાંથી હવે પાંચમો પ્રશ્ન આવે પાંચમા પર કે જાઓ. જે મનુષ્ય આકૃતિ રૂપે પ્રભુ પ્રગટ નો નો થયા. નો 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 એકચ્યુઅલી આ ત્રીજું હતું, ચોથો હજી રહ્યો. ચોથો પેલો ના, લો નિશા, ચોથો જ આવ્યો. હેતલબેન કલાવાળો. ચોથો જો અંશ કલા અવતાર મેં કીધું ને કે પ્રભુ ના અવતારોની કથા એમ એ પ્રશ્નમાં જ હતું. ચોથો પ્રશ્ન કે પ્રભુના અવતારોની કથા. હા, પણ એ કથા આવશે, એનું ટ્રાન્સફોર્મેશન પ્રશ્નનું કઈ રીતે થશે કે ચલો કલીમાં તો બધું જ અશુદ્ધ થઈ ગયું. એવું નથી, કલીમાં બધું અશુદ્ધ થઈ ગયું છે, ભગવદીઓ છે એ જ કલ્યાણ કરવા વાળા છે, અને પછી આવશે કે આ જે અવતારોની કથા છે એના શ્રવણમાંથી જ કંઈક મળશે તો મળશે. બાકી તો દેશ કાળ દ્રવ્ય કર્તા મંત્ર બધામાં અશુદ્ધિ છે. એ આખું વિવરણ થાય પછી આવે ને. હા, એ તો બહુ જ હતો એમાં તો. હમ. ચારે બાજુ શું શું થઈ ગયું છે એ બધું એમાં વર્ણન કર્યું. એટલે બધામાં અશુદ્ધિ છે તો પછી શુદ્ધિ રહી ક્યાં? તો આ પ્રભુના સંકીર્તનમાં જે કલીમાં શુદ્ધિ રહી હોય તો એક જ જગ્યાએ પ્રભુના નામ સંકીર્તનમાં. એટલે ભગવદીઓ છે, જ્ઞાનીઓ તો પોતાનું કલ્યાણ કરે છે. નિષ્ઠા કે પ્રભુ કેમ આવ્યા તો સર્વના દુઃખ દૂર કરવા આવ્યા હતા, પછી સર્વને સુખ આવી ગયું કે સર્વના દુઃખ દૂર કરવા. એટલે આ ત્રીજામાં જે તમે લોકોએ લીધું ને કે હા, સર્વના દુઃખ દૂર કરવા, સર્વને સુખ આપવા માટે, અવિદ્યા દૂર કરવા અને મોક્ષની પ્રાપ્તિ કરાવવા માટે. રાઈટ રાઈટ. હવે કયો પ્રશ્ન આવ્યો? હવે આ સન્મનુષાકૃતિ. ભલો પ્રશ્ન. બોલ બોલ. હા, હજુ આઈ ડોન્ટ ગેટ ઇટ ઇન ક્વેશ્ચન. એ તો હું ડિટેલ થી મને ચાન્સ નથી મળ્યો. એ તો હું વાંચીશ અને એ જે બે સ્કંદમાં આવશે ત્યારે જ એનો ખ્યાલ આવશે ક્વેશ્ચનનો. હવે આ ક્વેશ્ચનમાં તો મારે મોહ પ્રમાણે એવા મનુષ્ય દેહથી કેમ પ્રકટ થયા? પ્રશ્ન તો બહુ સિમ્પલ છે. એ પ્રશ્ન સિમ્પલ પણ મારા મગજમાં નથી ઉતરતો એટલે હવે નહીં જ ઉતરે. ના, આ તને તારે તો એક બે શબ્દમાં જોઈતું તું એટલા માટે. બાકી આવું છે કે મનુષ્ય દેહ લઈને હું બધા શોર્ટમાં વન લાઇનર યાદ રાખવાનો પ્રયત્ન કરું છું કે જેથી જ્યારે આપણે સ્કંદમાં લઈએ તો આપણને ખ્યાલ આવે કે આ એના આન્સર આવે છે. એટલે હું મારી ઊંધી રીતથી હું જતી હોઉં છું. ઊંધી રીત નથી, પણ આ તો કહું છું કે આપણે મનુષ્ય આકૃતિ હોય એટલે લોભ પમાડે ને, બીજાને મોહ પમાડે. આ તો મારા જેવા જ છે ને. આપણને આ વલ્લભકુલ ને જોઈને કેટલા બધા વલ્લભકુલ પધારેલું હોય તો કેવા ખભા પર મૂકીને હાથ મૂકીને પછી પિક્ચર પડાવવા ઉભા રહી જાય. એ શું બતાવે છે કે એવું સમજાય છે કે આ તો આપણા જેવા જ છે. તો એ મોહ પમાડે છે ને. એમાં એવું હતું પાછું એક કે મને લાગે છે તો કે આ સ્વરૂપ તો એમનું માનવ દેહ જ છે, માનવ દેહ જેવું જ છે, છતાં પણ લીલા રૂપે આ રીતે કેમ છે અને મોહ પમાડે તેવું? હા, એટલે પ્રશ્ન જ આ છે કે મોહ પમાડે એવું માનવ દેવ જેવું સન્મનુષ્ય આકૃતિ લઈને આ પ્રકટ થયા એવું કેમ? રાઈટ. અને છેલ્લો પ્રશ્ન છે કે પ્રભુ સ્વધામ પધાર્યા પછી ધર્મ કોને શરણે ગયો? બરાબર. કારણ કે ધર્મની રક્ષા તો થઈ જ છે. પ્રભુ અવતાર દશામાં તો ધર્મની રક્ષા થાય કે પ્રભુ હતા, કે પ્રભુ બિરાજે છે પ્રકટ સ્વરૂપે. પણ અનવતાર દશામાં પણ ધર્મની રક્ષા તો થઈ છે, ધર્મનું કાર્ય તો થાય છે. તો એ કેવી રીતે થયું? ભગવતજી દ્વારા. ચાલો, આપણે જવાબો નથી લીધા. કોઈ કોણ બોલ્યું જવાબ? હજી તો આપણે આ પ્રશ્નો પર જ ચાલી રહ્યા છીએ. કોઈ બોલી કોણ? એના જવાબમાં આખું ભગવતજી છે. એના જવાબમાં જ ભગવતજી છે. હવે ભણો. અને હવે મારો એક ક્વેશ્ચન એ હતો કે એમાં હતું કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય 6 ધર્મ. તો એ દરેક ધર્મના 2 સ્કંદમાં બતાવવાનું છે. તો હવે એ સ્કંદ ચાલુ થાય તો એનો ખ્યાલ આપણને લાવવો પડશે. મને તો ખાસ જરૂર છે કે આમાં ઐશ્વર્ય બતાવ્યું, કે આમાં વીર્ય ધર્મ આવ્યો, કે આમાં શ્રી આવ્યું,
હા, તો એક ખાસ જ્યારે જ્યારે આપણે ચાલે ને ત્યારે ત્યારે એને એવી રીતના હેતલબેન, સાબિત મુખ્ય કરવા આપણા માટે હા. આમાં પણ ભગવાનની કૃપા છે કે આજથી અ, અક્ષય બાવા પણ આજ શરૂ હવે આજે સવારે એમણે તો થોડું લીધું જાણે કે પણ આ શરૂ કરશે ને આજ. મેં માસી ગયા વીકનું ને આ વીકનું 2 વીકનું અક્ષય બાવાનું મારું નથી શેનું ભાગવતજીમાં? જો ભાગવતજીમાં અક્ષય બાવાએ અલા, આજે ભાગવતજી તો મારું છૂટી જ ગયું યાર. પહેલું પૂરો કરી દીધું મેં આજે, અને નથી બીજાની એમને શરૂઆત કરવી તે પણ ભૌજીની બર્થડે ના કારણે બહુ જ શુભેચ્છાઓ હતી. એટલે પછી એમણે કહું કોઈ રજૂ કરે તો એમણે કહું કે અ, એક ભાઈએ એટલે કહ્યું પેલા કે શનિવારે સ્તુતિ ચાલે છે ભવજીના કીર્તનના ક્લાસ? તો પછી મને તો એવી નથી ખબર. હમણાં નથી યાર. 3 2-3 થી નથી યાર. 4th જુલાઈ થી નથી. ઓકે. એટલે આવતા સોમવારથી હવે બીજો અધ્યાય શરૂ થાય છે. પહેલા સ્કંદનો બીજો અધ્યાય. હા, આપણી બસ સાથે તો જ. આપણી સાથે જ થઈ જશે. હું એ જ કહું છું ને, એટલે જરા સારું રહેશે. મેં તો સાંભળ્યું જ એમને નથી યાર. પણ જે પણ એવું જ કીધું હતું નિશાબેન, 10 મહિના ચાલ્યો એમનો પણ. હા, 10 એવું? મહિના ચાલ્યો એમનો. હા. તારે એવું? યાદ પછી કરાય આજે મને સવારે. નિશામે એક પ્રશ્ન પૂછ્યો, મને આ એમને નહોતી વીકમાં ખબર. 1 દિવસ લઈને 10 મહિના ચાલે. નહોતી ખબર. હા, એટલા હું સમજી ગઈ કે આપણે વીકમાં વધારે દિવસ કરીએ છીએ. પણ એટલે કહેવાનો મતલબ કે આપણે એમના કરતા સ્પીડમાં જઈએ તોય નથી જવાતું એવું કહું છું. તોય આપણી હું વલ્લભપુર આગળ આપણી હું અહીંયા આ 5મા પ્રશ્નમાં ગુજવાયા કરતા હોય તો છઠ્ઠો કઈ યાદ આવે? ના, આજે એ તું જે કે છે ને હજી ગૂંચવામણ પણ થવી એટલા માટે ના જઈએ કે એ તો આનંદ. હવે હું ના, એટલે જે નામ છે ને માયાવાદ નિરાશ કરતા, ના ના, એ ના એ કરતી. બી વાંચીશ, આ બી કરીશ, અને આ તો ગુજવીશ આનંદમય એટલે જ મારી વાંચજે. જેવું પેલું સાંભળ એક પેલા વસ્તુ, નહીં. સાંભળ. માયાવાદ ને એ બધું નથી તારે વાંચવાની જરૂર. આનંદમય કૃષ્ણ જ વાંચજે. પરમાનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ જ વાંચજે ઓ બેન. એ હા, તારી વાત બરાબર છે, તેથી કરીશ. પણ મારું જરીક કામ એવું છે, એક જગ્યાએ પીન ગુજવાય તો એ મારી રીતે ના ઉગલે ત્યાં સુધી મને સેટિસ્ફાઈડ ના થાય. ના ના ના, આ તો તને જે રસ્તો લેવાનો ને એના માટે કઉ છું કે અને આનંદ. હેતલબેન, રાજાએ પણ સાંભળી લીધું એટલે ફરી જો નામનું યુટ્યુબ પર મોકલતા થઈ ગયા. કેટલી કૃપા. હા, પણ ઓપન નથી થતું યાર મારું તો. પુષ્ટિ ટીવી પર શરૂઆતમાં 2 જતી રહે. નથી, પછી થાય છે. મેં સાંભળતી નહીં, પણ આપણે આમાં આવે છે પુષ્ટિ ટીવી પર જતા રહો. પુષ્ટિ ટીવી પર આવી ગયા હશે બધા. પુષ્ટિ પર ટીવી પર પણ નથી થતા. મેમ્બર્સ મારે 2 જ આવ્યા, પછી નથી આવતા. 2-3 વાર સબસ્ક્રાઇબ કરજે એટલે થશે. જો ઓકે. મેં તો નથી ટ્રાય કર્યો જો કે, એટલે મને તો એમ કે પુષ્ટિ ટીવી પર મેં એક વખત બે ટ્રાય બે કર્યો સાંભળ્યા તો તમે, પણ પછી નથી આવતા. એટલે આમાં તું ખાલી આ તો તને પછી તારી રીતે જે સમજવું હોય તે સમજજે. પણ આચાર્ય ચરણનું જે સ્વરૂપ છે કે આસુર વ્યમો લીલા કરી મોહિતાસુર માનુસ, તો મોહિતાસુર માનુસ આપનું સ્વરૂપ આનંદમય, કૃષ્ણાસ્ય રૂપ આપ. પણ તે છતાંય, અને આના લીધે મેં છે ને પેલા વાર્તાજી પણ લીધા હતા હરિવંશ પાઠકજીના, કે એમને લાગ્યું આ એ બ્રાહ્મણ છે. 84 વૈષ્ણવની આ વાત છે કે જે 84 વૈષ્ણવ લીલાના છૂટા પડેલા જીવ છે, એની આ સ્થિતિ છે કે એમને મોહ પામે છે કે આ તો મારા જેવા જ બ્રાહ્મણ છે, પછી મારે એમની પાસે એમને ચરણ સ્પર્શ કરવાની ક્યાં જરૂર આવી? તો જે એ અહીંયા આ જ પરબ્રહ્મ તો કૃષ્ણ, જે સ્વરૂપ આચાર્ય ચરણનું કૃષ્ણ સ્વરૂપ આનંદમય સ્વરૂપ છે, એ બધાના માટે નથી. મોહિતાસુર માનુસ, અસુરોને મોહ પમાડવા વાળું છે. એમને તો એવું લાગે કે આ અમારા જેવા જ છે. પેલી ડોકરીને પણ એવું લાગતું હતું, બધા પર નાખતી હતી પેલું સળગાઈને કે આ તો એ બ્રાહ્મણ છે, હું એમનાથી પણ મોટી છું, તો મને કેમ નથી બધા પર. એમને પણ હરિવંશ પાઠકજીને પણ ગણપતિ દાદાએ ઠોકર મારી, પડ્યા તારે કીધું કે આ તો કૃષ્ણ રૂપ શ્રી વલ્લભ છે, તો તું એમના એ જવાને બદલે મને પગે લાગવા માટે આવ્યો. એટલે આ જ અહીંયા આગળ કીધું છે કે આનંદમય પ્રભુ સાક્ષાત છે, પણ લોકોને કેમ આવો મોહ થાય છે? અને એવું
માનવ જેવું કેમ પોતાના સ્વરૂપને બતાવે છે? તો એ આ જ કારણે કે જે અધિકારી નથી, જે અસુર છે, એમને મોહ પમાડ એવું સ્વરૂપ માનવ જેવું બતાવે તો એ જે એમના શરણે જાય નહીં. કારણ કે અને આના સંદર્ભમાં આપણે રંગમંચ પર જ્યારે પ્રભુ ઉતર્યા છે ત્યારે બધાને અલગ અલગ દર્શન થયા છે. એની પણ આપણે વાત નીકળી હતી. હવે તું તારી રીતે લેજે, પણ આમ કહું છું કે મુખ્ય તો એ છે કે આનંદમય સ્વરૂપ છે, પણ જે આવરણ લાવવાનું છે તે આવરણ લાવી દે છે. એટલે અહીંયા પ્રશ્ન આવો પૂછે છે કે લોકોની બુદ્ધિને મોહ પમાડે એવું કેમ છે અને પોતાના સ્વરૂપને કેમ આવું માનવ જેવું બતાવી રહ્યા છે? એ જે લીલા કરે છે એ લીલા અમને કહો કે આ લીલાનું શું તાત્પર્ય છે? એમ બેઝિકલી પ્રભુ જ આ લીલા કરી રહ્યા છે તો એનું શું તાત્પર્ય છે? હલો, હા, દમલાજી જયારે વલ્લભને મળ્યા અને દોડે એમની પાછળ, તો એમને પકડવા માટે એમના ભાઈઓ દોડ્યા, પણ ભાઈઓને કયું સ્વરૂપ દેખાયું? દમલાજીને પોતાના પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થાય એટલે પાછળ દોડ્યા, અને એમને અગ્નિ સ્વરૂપ દેખાયું તે પાછા વળી ગયા ને ભાઈઓ. અગ્નિ સ્વરૂપ દેખાયું. જેમને શરણે નતા લેવાના એમને દૂર કરી દેવાના હોય તો પછી કઈ ને કઈ રીતે દૂર કરવા પડે ને. આની જોડે કનેક્ટ થાય ને એવી રીતે બરાબર થાય. ખ્યાલ આવ્યો હેતલ? એટલે આપણે વાર્તા પ્રસંગો દ્વારા પણ જોયું, આચાર્ય ચરણના નામ દ્વારા પણ જોયું કે આનંદાય નમઃ, મોહિતાસુર માનુષ. એટલે હવે તું તારી રીતે મનન ચિંતન કરજે. બરાબર છે. અને કોઈ બીજું કઈક કશું પૂછવા? હા, ઈશ્વર્ય જ્ઞાન એટલે આજે બધા 6 કર્મો છે, 6 ધર્મો છે, એના સંબંધમાં તું કહેતી હતી ને કે બે સ્કંદ દ્વારા આ એક ગુણનું નિરૂપણ કર્યું છે. એટલે હવે બધા સ્કંદમાં એ સ્કંદમાં એટલે યાદ આપણને રાખવાનું 6 ગુણ સરસ રીતે સમજાય અને એમાં જે કહેવા માંગે છે સ્કંદમાં એ પણ ખ્યાલ આવે. એટલે 6 ધર્મો અને 12 સ્કંદ યાદ રાખજો. હું પહેલા કઈ માંગતી હતી કે આ 6 ધર્મ 6 ક્વેશ્ચનમાં ખોરવા જતી હતી, પણ આ આન્સર માટે બેસવું પડશે. બહુ સરસ. ચાલો, તારું મતતા રહેવું એટલે આપણને એમાંથી કઈ બીજું પણ મળી આવે. એટલે આ પહેલો અધ્યાય તો પ્રશ્ન અધ્યાય થઈ ગયો અને આ પ્રશ્ન જ બીજ રૂપ છે, કારણ કે આ પ્રશ્નના આધારે જ આ સંપૂર્ણ ભાગવત છે. એટલે 6 પ્રશ્નનો જવાબ તો સંક્ષિપ્તમાં બીજા અને ત્રીજા અધ્યાયમાં આપી દીધો છે, પણ આ જે પૂરેપૂરો જે સંપૂર્ણ જવાબ છે એ આ આખા ભાગવતજીમાં છે. એ રીતે કહ્યું સંપૂર્ણ ભાગવતજી જ છે. આપ્યું ને એ પોઈન્ટ્સ છે, કે આટલા પોઈન્ટ્સ આપણને મળશે ચર્ચા કરવાની આના વિશે. આટલા પોઈન્ટ્સ અંદર આવશે 2 સ્કંદમાં, એટલે 2 સ્કંદમાં બધા ગુણ આવશે ક્રમ વાઇઝ. ગુણે યાદ રાખજો, પ્રશ્ન પણ શું હતો એ પણ યાદ રાખજો, કારણ કે એ પ્રમાણે જ આગળ ચાલશે. પ્રશ્ન યાદ ના હોય તો જવાબનો ખ્યાલ જ ના આવે. હા, એ જ કહું છું. એટલે હવે એટલે હું વન લાઇનર પ્રશ્ન ના લેતી હતી કે વન લાઇનર માં આપણને પ્રશ્ન યાદ રહી. હવે લઈ લે ને, કારણ કે સંક્ષિપ્તમાં લેતા જઈએ તો પેલા 6 પ્રશ્ન થોડાક તો વાગોળવા પડે એવા હતા. હવે લઈ લે, ચાલ ફરી એકવાર લઈ લે બધું. હા, સૌનું કલ્યાણ શેમાં, કલ્યાણનું સાધન શેમાં, પ્રભુના પધારવાનું પ્રયોજન શું, પ્રભુ સ્ત્રીના ગર્ભથી કેમ પ્રગટ થયા, પછી આ 5મો પ્રશ્ન મનુષ્ય આકૃતિ રૂપે ક્વેશ્ચન યાદ નથી રહેતો. એટલે તે બીજો અને એક મિનિટ, બીજો અને ત્રીજો જે બોલી ને પોઈન્ટ એ એક જ પ્રશ્ન છે. ઓકે, ના, સાધન પ્રભુના અવતારો જુદો જુદો. સાધન અને પ્રાકટ્યનું પ્રયોજન એ એક જ પ્રશ્ન છે. એટલે પહેલું ફળ, બીજું સાધન અને ત્રીજું પ્રાકટ્ય. નો, પછી ચોથો ના, ત્રીજું પ્રાકટ્યનું પ્રયોજન નહીં. ત્રીજું પ્રાકટ્યનું પ્રયોજન નહીં, સ્વતંત્ર છે તો પરતંત્ર સ્ત્રીમાં સ્ત્રી એ છે એમના કેમ પ્રકટ પ્રગટ થયા? છે
એની ઉપર છે ને તે ક્વેશ્ચન એટલે ત્રીજો પ્રશ્ન પ્રાકટ્યના એવી રીતે લખાઈને સંદર્ભમાં છે. પેરેગ્રાફમાં છે. હા, યાદ રાખવા માટેની એનાથી કહું છું. પ્રાગટ્યનું પ્રયોજન અને સ્ત્રીના ગર્ભથી કેમ પ્રાગટ્ય એમ. ઓકે. અને ચોથો પ્રશ્ન છે પ્રભુના અવતારોની કથા. પાંચમો પ્રશ્ન પ્રભુ મનુષ્યાકૃતિ રૂપે મોહ પમાડે છે જે હમણાં કીધું એ. અને છઠ્ઠો ધર્મ કોને સરણી કર્યો. પ્રભુના સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના સરણી કર્યો. પાંચમો તું કઈ રીતે બોલી? પાંચમો શું બોલી તું? પાંચમો ક્વેશ્ચન મને હજુ નથી યાદ રહેતો, આન્સર ખબર પડી પણ ક્વેશ્ચન વન લાઇનર હજુ મને નથી ખ્યાલ. એટલે હું કહું છું કે આનંદમય પ્રભુ મનુષ્યાકૃતિ રૂપે મોહ કેમ પમાડે, એ બસ. કેમ ઓકે. જન્મ લીધો એમ. ઓકે. એ મેં મારી રીતે કર્યું ક્વેશ્ચન. બરાબર છે. માનવાકૃતિ રૂપે શા માટે? 6 પ્રશ્ન. આનંદમય પ્રભુ મનુષ્ય આકૃતિ રૂપે મોહ પમાડે, કેમ મોહ પમાડે છે, બસ એ જ પ્રશ્ન. ઓકે. હવે આગળ વધીએ. ચોથામાં ખાલી એક લઈ લો ને જરા, કોઈ પણ એક ચોથામાં જરા સમજાય. એક ચોથામાં જરા મિસ્ટેક મને થાય છે સમજવામાં. ચોથામાં પ્રભુના અંશ કલા અવતારની વાત કરીને, એટલે પ્રભુના અવતારો જેવી રીતે દેશ કાળ દ્રવ્ય મંત્ર કરતા ના કીધું, તો બધી જગ્યાએ તમને પ્રભુના 6 ગુણ આવતા જશે એમાં. અને અવતારો આવશે કે આ અવતાર માટે આ કર્યું, અહીંયા દેશની એ કરી, અહીંયા મંત્રની એ કરી, એવી રીતે બધા અવતારોની કથા એમાં આવશે. એ તમે કનેક્ટ કરશો તે વખતે તો મળશે કે અહીંયા આ દેશનું એ કરીને આ અવતાર કર્યો, ત્યારે દેશનું અહીંયા સુધી એ સુધાર્યું. એવી રીતનું કનેક્ટ થશે. તમે જોજો એ આવશે આગળ. એટલે એમાં ચોથા પ્રશ્નમાં પ્રભુના અવતારોની કથા આવશે. ચોવીસ અવતાર. ઓકે, આગળ વધજો. લીલા જે કરીને પ્રભુ લીલા માત્રથી અનેક કલાઓનો જે બધા અવતાર તો પૂર્ણ નથી, એક જ પૂર્ણ અવતાર છે, બરાબર. તો લીલા માત્રથી અનેક કલાઓ જે આપે ધારણ કરી અને એના સંબંધમાં જે કાર્ય હતા એ આપે કર્યા ભક્તના ઉદ્ધાર અર્થે. તો એનું એ જ ચોથો પ્રશ્ન છે. હા મિલનબેન. હવે બરાબર સમજાવી આયા. હું મોટેમાં બોલું છું, એમાં પણ એનું પ્રયોજન આ બધા જુદા જુદા અવતારોનું. હા, એ બધું અવતારો આવે એટલે એની સાથે સાથે આવશે જ. હા. ઓકે, હવે વૈભવીબેન, હવે બોલો, તમે શું કહેતા હતા? કંઈક કહેતા હતા પણ વચ્ચે રોકાવા એવું નતું, એટલે મેં કીધું આ કરી લઈએ પછી આગળ એમને પૂછીએ. હવે આગળ વધુ એ પહેલા તમે કહી દો તમે શું કહેતા હતા. થઈ ગયા લાગે છે. મેં સાંભળ્યું તઈ લગીન હેતલબેન ના પ્રશ્ન પરની ચર્ચા કરવા માંગતા હતા. હા, પણ એ તો પ્રશ્ન શું ને એમને કઈ રીતે શું પૂછવું, એમને એમાં શું પ્રશ્ન છે એમાં ને ખબર પડે તો ને વાત થાય ને આપણાથી આગળ. રાઈટ. વૈભવીબેન, અનમ્યુટ થવાય ત્યારે થજો. હા, ચલો, નથી થઈ શકતા, મે બી આપણે કાલે એને લઈ શકીએ છીએ. આપણે વાંચનમાં આગળ વધીએ. 49 મિનિટ થયા. બોલો, આપણે 50 મિનિટ આપણે આનું મનન ચિંતન કર્યું. આમ રેકોર્ડિંગ કરીને અંદર મિનિટ દેખાય ને એટલે ખ્યાલ આવે છે. અને તોય આપણે બહુ જ ઉપરથી લીધું હોય એવું લાગે આપણને. અધ્યાય બીજો. વિપ્રોને રોમહર્ષણજીના પુત્ર. વોઇસ વધારે તારો. હા. વિપ્રોને રોમહર્ષણજીના પુત્ર ઉગ્રશ્રવાજી કથા સંભળાવે છે. હવે આપણે આગળ જોઈ ગયા હતા કે ઉગ્રશ્રવા રોમહર્ષણજીનું વધ કરે છે જ્યારે
બલરામજી, પછી સત્ર તો ચાલુ જ છે, સહસ્ત્ર વર્ષનું સત્ર છે એટલે, તો પછી આગળની કથા ઉગ્રશ્રવાજી કરે છે. એટલે અહીંયા ટાઇટલ છે કે વિપ્રોને એટલે કે બ્રાહ્મણોને રોમહર્ષણજીના પુત્ર ઉગ્રશ્રવાજી કથા સંભળાવે છે. ઋષિઓના પ્રશ્નો સાંભળીને સૂત ખૂબ રાજી થયા. આ પ્રશ્નો સામાન્ય નથી, પુરુષાર્થમાં પરિણામ પામનારા છે, ભગવત સંબંધી છે. પૂછનારા વિપ્ર છે, પોતાના પ્રશ્નોથી વક્તાને અને પોતાને ભક્તિપૂર્ણ બનાવનારા છે. પ્રાપુરાણે વિશેષેણ વક્તારમાત્મનં વા ભક્ત્યા પ્રાંતિ પુરયંતીતિ વિપ્રાહ. ઉત્તર આપનાર પણ સામાન્ય નથી. રોમહર્ષણ સૂતના પુત્ર ઉગ્રશ્રવા છે. રોમસુ સર્વદા હર્ષણમ યસ્ય સહ રોમહર્ષણઃ તસ્યાપત્યં રોમહર્ષણીઃ. ભગવાનની કથા કરતા કરતા ભક્ત્ય ઉદ્રેકથી હર્ષ થતા, જેના રૂવાણા સર્વદા ખડા થઈ જતા, એનું નામ રોમહર્ષણ. રોમ એટલે રૂવાડા અને હર્ષણ એટલે જે હર્ષ પામે છે એ. તો કહ્યું કે ભગવાનની કથા કરતા કરતા ભક્ત્યુદ્રેકથી હર્ષ થતા, જેના રૂવાડા સર્વદા ખડા થઈ જતા, તેનું નામ રોમહર્ષણ. તેના પુત્ર રોમહર્ષણી, તે પણ તેવા જ છે. ઋષિઓને કથા સંભળાવવાનો મનોરથ છે એ મહાસાગર જેવો છે. વક્તારૂપ નાવિક વગર ઋષિઓ તેમાં ડૂબતા હતા. ભગવાને સૂતજીને મોકલી મનોરથ પૂર્ણ કર્યો, ઉદ્ધાર કર્યો. માનવ મંગલ મનોરથ કરે, મલિન કલ્પનાઓ ન કરે. મંગલ મનોરથથી જીવન મંગલ બને, પ્રભુ તે પૂર્ણ કરે, ઉદ્ધાર થાય. તો અહીંયા આગળ સૂતજીને એટલે એ રીતે કહ્યું કે સૂતજીનું સ્વરૂપ સુંદર રીતે સમજાયું કે કેવા છે, કે રોમહર્ષણ છે, જેમને આ કથાથી પ્રભુની ભગવત કથા કરતા કરતા જે ભક્તિદ્વેગથી એટલે કે પ્રભુની કથાઓથી જે હર્ષ ઉત્પન્ન થાય, તેથી એમના રૂવાડા ખડા થઈ જતા, એટલે એટલો બધો રોમાંચ થઈ જતો, અને એટલે એમનું નામ રોમહર્ષણ. અને એમના જે પુત્રણ હોય એમનાથી જન્મેલા તે રોમહર્ષણી. અને કથા નું કહ્યું કે ઋષિઓ કથા સાંભળવાનો મનોરથ કરે છે, એટલે તો આ સત્ર સર્જાયું. હવે એ મનોરથ કેવો છે? મહાસાગર જેવો છે. હવે એમાં જો વક્તારૂપી નાવિક ના હોય તો આ જે મનોરથ જેમને થયો છે એવા ઋષિઓ એ મહાસાગરમાં ડૂબી જાય, મનોરથ રૂપી મહાસાગરમાં. એટલે પ્રભુએ શું કર્યું? તો સૂતજીને મોકલી આપ્યા અને ઋષિઓનો જે મનોરથ છે એ પૂર્ણ કર્યો, એમનો ઉદ્ધાર કર્યો. એટલે માનવની વાત, જીવની વાત કરે છે કે જીવ જો મંગલ મનોરથ કરે, મલિન કલ્પનાઓ ના કરે પણ મંગલ મનોરથ કરે, તો એ મનોરથથી એમનું જીવન સદાય મંગલ બને છે અને પ્રભુ તે અવશ્ય પૂર્ણ કરે છે અને ઉદ્ધાર પણ જીવનો થાય છે. તો અહીંયા ઋષિઓ દ્વારા આપણા જેવા જીવો માટે એક સુંદર રીતે સંદેશ આપે છે કે જીવે કરવું તો શું? તો કે મંગલ મનોરથ કરી મલિન રહિત જે જીવ હોય, શુદ્ધ હૃદય વાળો,
મલિન કલ્પનાઓ ના કરે પણ મંગલ મનોરથ કરે તો એ મંગલ મનોરથથી જીવન પણ મંગલ બને અને પ્રભુ એ જરૂરથી પૂર્ણ કરે અને ઉદ્ધાર પણ થાય. અને અહીંયા સુતજીનું પણ મહત્વ બતાવ્યું કે જો વક્તારૂપી નાવિક ના હોય તો આવો જે મહાસાગર જેવો મનોરથ ઋષિઓએ કર્યો છે એ મનોરથમાં આપ ડૂબી જાઓ. સુતજીનું કથા આરંભમાં મંગલાચરણ. ગુરુ ગૌરવ પહેલા, ગોવિંદ પછી. આ ટાઇટલ છે કે આપનું કથા આરંભમાં મંગલાચરણ, ગુરુ ગૌરવ પહેલા, ગોવિંદ પછી. સુતે પ્રતિપૂજનથી અભિનંદન આપ્યા. તેના શબ્દો ભાગવતજીમાં નથી. આગળ ઉપર કરેલું અભિનંદન સામાન્ય રીતે ઉત્તરના ભાગરૂપે છે. સુતજીએ પોતાની બુદ્ધિથી નક્કી કરેલો અર્થ કહેવાનો અને ભાગવતનો નમસ્કારાત્મક મંગલાચરણથી આરંભ કર્યો. નમન દીનતાનું સૂચક છે, અભિમાનનું શમન કરનારું છે. સૂતના મંગલાચરણમાં પ્રથમ વંદન ગુરુને છે, પછી દેવતાઓને છે. ગુરુ દ્વારા જ્ઞાન મળે, પ્રભુ ઓળખાય. ભગવાન તો દાન છે પણ ગુરુ તેના દાતા છે. યસ્ય દેવે પરાભક્ત્યર્થા દેવે તથા ગુરૌ તસ્યે તે કથિતા યથા પ્રકાશંતે મહાત્મનઃ. જેને ભગવાનમાં પરમ પ્રીતિ છે. યસ્ય દેવે પરાભક્ત્યર્થા. અને જેવી ભગવાનમાં છે તેવી જ પરમ પ્રીતિ ગુરુમાં છે. દેવે તથા ગુરુ. તે મહાત્માને આ કહેલા અર્થો પ્રકાશે છે. એવાને જ આ કહેલા જે અર્થ તસ્ય તે કથિતા અર્થા પ્રકાશંતે મહાત્મના. એ મહાત્માને આ કહેલા અર્થો પ્રકાશે છે કે જેને પ્રભુમાં અને ગુરુમાં પ્રીતિ છે. જેવી પ્રભુમાં છે એવી જ ગુરુમાં છે. અર્થ પોતે પોતાના રહસ્યો રજૂ કરે છે. પ્રભુ અને ગુરુમાં પરમ પ્રીતિથી મહાત્મા થવાય. આવા જે હોય, જે પ્રભુમાં અને ગુરુમાં પરમ પ્રીતિ રાખવા વાળા હોય એ જ મહાત્મા કહેવાય. એટલે એ જ એવી રીતે જ મહાત્મા થવાય. મહાન આત્મા, અંતઃકરણ જેનું હોય તે મહાત્મા. મહાન આત્મા ડેશ અંતઃકરણ જેનું હોય તે મહાત્મા. અંતઃકરણની મોટાઈ પ્રભુ અને ગુરુમાં પરમ પ્રીતિથી છે. આવું થવાનું કારણ શું? તો કે ભારોભાર પ્રભુ અને ગુરુમાં પ્રીતિ હોય એના કારણે અંતઃકરણ આવી રીતના મોટું હોય. એટલે કે મહાત્મા હોય. અંતઃકરણનું મોટાઈ એટલે મહાત્મ્યનું, અને એને જ મહાત્મા કહેવાય. સૌથી વધારે અને અચલ પ્રીતિ જેનાથી પ્રભુ મળે, જાણી શકાય તે પરમ પ્રીતિ છે. સૌથી વધારે ને અચલ પ્રીતિ શેમાં હોય? તો કે જેનાથી પ્રભુ મળે અને પ્રભુને જાણી શકાય તે પરમ પ્રીતિ છે. સૂત પોતાના ગુરુને વંદન કરતા સ્મરણ પણ કરી રહ્યા છે. આપ પોતાના ગુરુને વંદન કરતા એમનું સ્મરણ પણ કરી રહ્યા છે. પોતાના ગુરુ સુખદેવજીનો વિચાર કરવાથી સુખદેવજીનો વૈરાગ્ય પણ પોતાનામાં આવે. વૈરાગ્ય દ્વારા ભાગવતમાં અધિકાર પ્રાપ્ત થાય. આપણે પણ જેના વિચાર કર્યા કરતા હોઈએ તેની અસર આપનામાં આવ્યા વિના રહે નહીં. દોષવાળાના વિચારો કરીએ તો આપનામાં દોષ આવે જ, અને
સદગુણ વાળાના વિચાર કરીએ તો સદગુણોની આપણા પર અસર પડ્યા વિના રહે નહીં. જેવું એટલે સુખદેવજીનું ધ્યાન કરે છે, વંદન કરે છે, એની સાથે સાથે એમનું ધ્યાન એટલે કે સ્મરણ પણ કરે છે. અને સુખદેવજી જે વૈરાગ્ય પરાયણ છે, તો આપનું સ્મરણ કરતા આપના જે ગુણો છે એ પણ આપના શિષ્યમાં આવે અને વૈરાગ્ય દ્વારા જ ભાગવતમાં અધિકાર પ્રાપ્ત થાય. એટલે જેના વિચાર કરતા હોય એની અસર આવ્યા વિના રહે નહીં. અને એ જ સમજાવે છે કે દોષવાળા હોય એનો વિચાર કરીએ તો આપણામાં પણ દોષ જ આવે સદગુણો વાળાનો. એટલે આપણે કહીએ કે ઓલવેઝ પોઝિટિવિટી ક્યારે શક્ય બને કે જ્યારે એવા થોટ્સ પણ પોઝિટિવ હોય ત્યારે. અને એવા થોટ્સ પોઝિટિવ ક્યારે થાય કે એવા જ લોકોનું, એવી જ વસ્તુઓનું, એવી જ વાતોનું અને એવા જ વ્યક્તિઓનું સ્મરણ થાય ત્યારે. નહીં તો એનાથી ઉલટું થઈ જાય. જે જેનું ચિંતન કરે તે મય થઈ જાય. હરિચિંતવી હરિમય પીઠ ભ્રમણનો ન્યાય આવી ગયો અહીંયા. જે જેનું ચિંતન કરે તે મય થઈ જાય. હમણાં જ આપણે પુષ્ટિપત્રાચારમાં આશક્તિ બ્રહ્મ ન્યાય અને ગીત બ્રહ્મ ન્યાય લઈ રહ્યા છે. મનીષાબેન પૂછતા હતા જ્યારે આશક્તિ બ્રહ્મ ન્યાય થતો હતો ત્યારે મેં કહેલું કે ગીત બ્રહ્મ ન્યાય એ અલગ છે. તો એ મનીષાબેન જ્યારે સાંભળે ત્યારે સમજી જશે. પણ ગીત બ્રહ્મનો ન્યાય મુખ્યત્વે આ રીતે હોય છે કે જે જેનું ચિંતન કરે તે મય થઈ જાય અને હરિનું ચિંતન કરે તો હરિચિંતવી હરિમય થવું. એટલે મુખ્યત્વે એક જ મિનિટ, મુખ્યત્વે એ જ રીતે હોય છે કે કીટ ભ્રમરમાં જ્યારે કોઈ કીડાને લઈ આવે અને પછી ભ્રમર એને દંશ માર્યા જ કરે અને પછી એક સમયે એની દશા એવી થાય કે એ પણ ભ્રમર થઈ જાય. કારણ કે એનું જ ચિંતન કર્યા કરે કે હમણાં આવશે ને મને દંશ મારશે, હમણાં આવશે ને મને દંશ મારશે. તો સતત એનું ચિંતન કરવાથી એનું પરિવર્તન પણ ભ્રમરમાં થઈ જાય. એ છે કીટ ભ્રમરનો ન્યાય. જળભરતજીનું જે છે અંતમતિ સાગતિ, અંતે જેનું ચિંતન થાય એ પ્રમાણે ગતિ થાય. અને એ પ્રમાણે યા મતિ સાગતિ, જે મતિ છે એ પ્રમાણેની ગતિ થાય. એટલે એમને જેનું ચિંતન કર્યું એવો દેહ પછી બીજા જન્મમાં પ્રાપ્ત થયો. અહીંયા આગળ જે ચિંતનની વાત કરી રહ્યા છે એ રીતે તમે જેવા થોટ્સ ડેવલપ કરો રોજિંદા જીવનમાં એ જ રીતે તમારું થાય. એટલે તમે હરિચિંતવી હરિમય, પ્રભુનું ચિંતન કર્યા કરો તો પ્રભુમય થઈ જાઓ. અહીંયા આગળ આપણે રાખીશું, આપણો સમય થયો છે. વલ્લભાધીશ કી જય. હા બોલ, કોઈ બોલતું હતું પણ હરી ને હરણમાં પેલા એમાં જીવ ગયો હતો ને. હા, અંતે મતિ સાગતિ, કારણ કે જેમાં મતિ હોય જેનું ચિંતન કરો એવો બીજો પછી મળે જન્મ. અવતાર એનો મળ્યો એને. એટલે એ રીતના છે. આ તો અહીંયા રહીને કરવાનું છે. આપણે પ્રભુનું ચિંતન કર્યા કરીએ તો પ્રભુમય બની જવાય, એવી રીતના અહીંયા વાત કરે છે. એટલે શ્રી સુખદેવજીનું સ્મરણ ચિંતન વંદન એમને કર્યું ત્યારે સ્મરણ કર્યું એ રીતે કે જો સુખદેવજી વૈરાગ્ય એમને પ્રાપ્ત થયેલું છે તો એમના સ્મરણથી સુતજીને પણ વૈરાગ્ય પ્રાપ્ત થાય. કારણ કે વૈરાગ્ય પ્રાપ્ત થયું હોય એ જ ભાગવતના અધિકારી છે. એટલા એ સંદર્ભમાં અહીંયા આગળ કીધું કે એટલે આપે ગુરુને વંદન કર્યા અને ગુરુનું સ્મરણ કર્યું, સુખદેવજીનું. આશરો લઈ લેશો? કોઈને કઈ ના કહેવાનું હોય તો આશરો લઈ લઈએ, સમય થઈ ગયો છે. શ્રી વલ્લભાધીશ. સિંહના બચ્ચાનું આવે ને હું હવે આગળ મનન કરીને આપણે કાલે લઈશું. હા, આપણે સમય થઈ ગયો છે, આપણે લઈ લઈએ. કાલે જેને જે મનન થાય ને એ કાલે લેજો. બધા વાર્તાજી નામ જે પણ લેવું હોય.
પછી વલ્લભનક ચંદ્ર છટા બીના સબજોગમાં અંધેરો ભરોસો ઘડઈન ચરણ કેરો સાધન और नहीं कली में जासु होत निवेरो दूर कहाँ कहे दिविदया दड़ो बिना मूल को चेरो भरोसो घड़ईन चरण केरो घड़ईन चरण केरो भरोસો ઘડઈને ચરણ કેરો બધાધીશ કીજે સદૈવ વિષ્ણુને જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી સર્વેને જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મને જય શ્રી અને સતીશ કાકાનું પણ મોકલી આપશે કોઈએ પછી નિશાબેન બધા નેક્સ્ટ વીક કો તો હું તમને કરું. આ વીકમાં થોડું હાર્ડ છે મારા માટે, હું અવેલેબલ વાંધો નથી. નહીં, તમે નેક્સ્ટ વીકમાં એક વીકનું એક ટાઈમનું વધારે થશે, ધેટ ઇઝ ફાઇન. પણ પછી નેક્સ્ટ વીકના બીજા 2 વીક ના નીકળવાના હોય તો તમે કરો. નેક્સ્ટ વીક થી હું તમને કરું ને હું મારી રીતે ટ્રાય કરું. તમને 5-7 એવા મળી જાય તો ના ચાલે કે બધા સામટા જ ના જોઈએ? ના ના, એટલા જેટલા થાય એટલા મોકલતા થાવ, એટલે હું એટલા મારી પાસે પણ સામટો ક્યાં ટાઈમ હોવાનો હતો. હા પણ એક્ઝેક્ટલી, એ તો કહું ના છું. ના તો ના, પછી 5-7 કરીને પણ મને મોકલો તો હું કરતી થાવ. એટલે રાઈટ સતીશ રાઈટ. કાકા નિશા સતીશ કાકાની વાત કરો છો યુટ્યુબ પર અને હા હા, હા, અને આપણામાં જ થશે નિશાબેન. આપણું જે ભગવતજીનું ને અલગ રીતે નહીં બની શકે એમ. ના ના અલગ ના, એટલે આપણે કેટલી મલ્ટિપલ ચેનલ્સ થોડી ચાલુ કરવાના હતા, અને પછી એ જેટલું ચાલુ કરીએ એટલામાં આપણે પછી શોધ્યા કરવું પડે બધામાં જઈને. યા તો મેં તો એ હિસાબ એટલે એ રીતે મારું થિંકિંગ કે આપણને ભગવતજીનું તરત મળી જાય છે ને કેવું એવી રીતે હા, સતીશ પણ કાકાનું. એમાંથી જ પેલું મળી જાય ને. તમારે તો સ્ક્રોલ અપ એન્ડ ડાઉન જ હા કરવાનું એટલે ને. સ્ક્રોલ જ કરવાનું. આઈ નો કારણ નો કે જેટલું પ્રોબ્લેમ. વધારે એ કરશો એટલું વધારે કોમ્પ્લિકેટેડ થશે કે ભાગવતજી માટે પછી આમાં જાઓ, પેલા માટે પેલામાં જાઓ, સો ધેટ વિલ બી ઇવન મોર કોમ્પ્લિકેટેડ અને સેકન્ડ થિંગ કે તમે જે આપણે આ ભક્તિ પોષણ નું જે છે તે કરવું છે કે પહેલેથી જ શરૂઆત જે કરી છે જ્યારથી રેકોર્ડિંગ તારનું જ જોઈએ તે રીતે કરવું? ના, ત્યારથી પહેલેથી જ કરવાનું તો પછી પહેલેથી જ ને. તો પહેલા તો બધું પેલું જ કરો, કરું બધું જ પ્રેમરસ કરો. પહેલામાં સબ્જેક્ટ એટલે આઈ જસ્ટ પ્રેમરસ રિમાઇન્ડ. ગોપી ગીત હતું ને પહેલા. ના એની પહેલા ના પેલું ગોકુળ પ્રેમરસ આપણે ગીતા આપણે ગોકુલા શું કહેવાય આપણે ગોકુલ નાલા એ ગોકુલાષ્ટકમ બી પછી હતું. પેલું પ્રેમરસ ગીતા, પછી ઉદ્ધવ ગીત, પ્રણય ગીત,